હવે તમારા વાલીઓની વાત કે આપણે આપણા ઘરમાં સંસ્કારયુક્ત વર્તન હોય તો આપણા સંતાનો સંસ્કાર શીખશે. સંતાનોને સારામાં સારું શિક્ષણ આપશો પણ એને સંસ્કાર નહીં હોય તો હી કેન બીકમ ઝીરો ફ્રોમ હીરો વિધિન સેકન્ડ્સ. તમે જો જેને જેને ક્રિકેટના બોલ સાથે ચેડા કર્યા બધાએ ક્રિકેટ છોડવું પડ્યું? હા કે ના? બહુ મહેનત કરીને બાળ અવસ્થામાં કિશોર અવસ્થામાં બધા ક્રિકેટર્સ બન્યા છે, પણ બોલ સાથે ચેડા કર્યા એટલે ક્રિકેટ છોડવું પડ્યું. જેણે જેણે બેંક સાથે ચેડા કર્યા બધાએ દેશ છોડવો પડ્યો. એટલે ગમે તેટલો ટેલેન્ટેડ હશે કે બુદ્ધિશાળી હશે, your child's academics, your child's talent, your child's experience, your child's knowledge can open any gate for him or her, but only character has the power to keep that gate open. તમારા બાળકનું ભણતર, બુદ્ધિમત્તા, આવડત કોઈ પણ દરવાજો દુનિયામાં એની માટે ખોલી દેશે, પણ સંસ્કાર અને ચારિત્ર નહીં હોય તો દરવાજો ગમે ત્યારે બંધ થઈ જશે. જો આ બધાના થઈ ગયા, સંસ્કાર નહોતા બોલ સાથે ચેડા કર્યા એ બધાને ક્રિકેટ છોડવું પડ્યું. સંસ્કાર નહોતા બેંક સાથે ચેડા કર્યા બધાને દેશ છોડવો પડ્યો. સંસ્કાર નહોતા ને ઓફિસમાં કોઈ ગેરવર્તણૂક સહકર્મચારી સાથે થઈ ગઈ અને જોબ છોડવી પડી, પરિવાર બરબાદ થયો. એટલે પ્રમુખ સ્વામી મહારાજ એક બીજું સરસ વાક્ય આ સંબંધી કહેતા. એ પોતે કહેતા કે શિક્ષણનું હૃદય એ હૃદયનું શિક્ષણ છે. આ બહુ જ વિચાર માંગી લેવી વાત છે. આની ઉપર લોક સંશોધન કરીને પીએચડી થઈ શકે એવું આ સૂત્ર છે કે ધ હાર્ટ ઓફ એજ્યુકેશન ઇઝ ધ એજ્યુકેશન ઓફ હાર્ટ. શિક્ષણનું હૃદય શું છે? હૃદયનું શિક્ષણ. એટલે આ જ થયું સંસ્કાર. એક પુસ્તક છે વોટ દે ડોન્ટ ટીચ યુ એટ હાર્વર્ડ, જે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભણાવવામાં નથી આવતું તે. એમાં વાત કરે છે કે 3H, હેન્ડ, હેડ એન્ડ ધી હાર્ટ. વેન ઓનલી ધ હેન્ડ વર્ક્સ ઇટ ઇઝ કોલ્ડ લેબર. ખાલી હાથ કામ કરે ત્યારે મજૂરી કહેવાય. હેન્ડ એન્ડ ધ હેડ વર્ક ટુગેધર ઇટ બીકમ સ્કિલ, આવડત થઈ જાય. અને હેન્ડ, હેડ અને હાર્ટ ત્રણેય સાથે કામ કરે ઇટ બીકમ્સ આર્ટ. હાર્ટ સાથે કામ થવું એટલે કે હૃદયની ભાવના, પવિત્રતા, નીતિમત્તા, પ્રામાણિકતા એના હૃદયમાં સ્થિર થવી જોઈએ. એને થવું જોઈએ કે આઈ કેન નોટ ડુ એનીથિંગ રોંગ ઇન માય લાઈફ. હું જીવનમાં કદાચ બે સારી વસ્તુ ન કરી શકું તો ચાલશે, પણ એક પણ ખોટી વસ્તુ મારે કરવી નથી. તો પ્રમુખ સ્વામી મહારાજ આ કહેતા કે શિક્ષણનું હૃદય એ હૃદયનું શિક્ષણ છે. એટલે એની માટે તમારે વાલીએ પણ ઘરે શિક્ષક થવું પડે. વિષયો સ્કૂલમાં ભણાવવા છે, તમારે વર્તનરૂપી શિક્ષા એને ઘરે આપવી પડશે. વર્તનરૂપી શિક્ષા. 1996માં પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી BAPS સંસ્થાના સંતો બધા પારિવારિક શિબિરો માટે અમેરિકા પધારેલા. ન્યુયોર્કમાં શિબિર હતી. 10-15 પરિવારોની આખો દિવસ એમની સાથે સંતો રહેતા. બાળકોની પણ સભા કરતા, કિશોરોની પણ કરતા, વડીલોની પણ કરતા. રોજ 10-15 જ ફેમિલીને ભેગા રાખવાના, એટલે ઇન્ડિવિજ્યુઅલ અટેન્શન આપી શકાય. એમાં 8-10 વર્ષના નાના બાળકોને આ સંતોએ ફોર્મ ભરાવેલા. ફોર્મમાં 2 વિભાગ હતા. વોટ યુ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ, વોટ યુ ડોન્ટ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ. તમારા માતા પિતા વિશે તમને શું ગમે છે અને શું નથી ગમતું. આની પાછળનો હેતુ એટલો જ હતો કે સાંજે પછી મા બાપને વાત કરવી હોય તો કયા દ્રષ્ટિકોણથી વાત કરી શકે. તમારા સંતાનો, જનરલ, કોઈનું નામ લીધા વગર નહીં, આવું આવું તમારા વિશે વિચારે છે, આવી આવી એને અપેક્ષાઓ છે. તમે અનુમાન કરી શકો બેમાંથી કઈ કોલમ વધારે ભરાણી હશે? પહેલી કોલમ કઈ હતી? જે માતા પિતા વિશે મને નથી ગમતું. અને બીજી કોલમ કે જે મને માતા પિતા વિશે ગમે છે. કઈ કોલમ વધારે ભરાણી હશે? પહેલી, બીજી? આંગળી ઊંચી કરીને બતાવો તો. આમ આટલા આત્મવિશ્વાસ સાથે એટલે તમે અનુભવી લાગો છો. એ કોલમમાં એક 8 વર્ષના બાળકે લખેલું, I don't like the way in which my parents treat my grandparents at home. જે રીતે મારા માતા પિતા, મારા દાદા દાદીને ઘરે ટ્રીટમેન્ટ આપે છે મને નથી ગમતું. જો આ તમારે સંસ્કારમાં અને વર્તનમાં સુધારો કરવો પડશે.
આ વર્તન રૂપી શિક્ષા તમારે તમારા સંતાનોને આપવાની. એ જોવે છે. તમે તમારા મા બાપને ઘરડા ઘરમાં મૂક્યા આવ્યા હોય તો રિમેઇન રેડી ફોર ધ સેમ ટ્રીટમેન્ટ આફ્ટર 25 years. કીપ ધ ડુપ્લિકેટ કી વિથ યુ. તમારે એ જ વૃદ્ધાશ્રમમાં 25 વર્ષ પછી જવાનું જ છે. બીજા એક 8-9 વર્ષના બાળકે લખેલું, I don't like the way in which my parents fight with each other in my presence. મારા માતા પિતા મારી હાજરીમાં ઝઘડે છે એ મને નથી ગમતું. આવી બધી 10-15 વાતો છે. તો ઘરે વાલીની સાથે તમે પણ શિક્ષક છો. તમારે એને વર્તન રૂપી શિક્ષા એ આપવી પડશે. એની માટે તમારું વર્તન સાત્વિક અને શુદ્ધ અને આધ્યાત્મિક હોય તો બાળકો એ શીખશે. તો આ 2 અગત્યની વાત છે જે પ્રમુખ સ્વામી મહારાજે આપણને શીખવાડી છે. થોડા વિદ્યાર્થીઓ અહીંયા બેઠા હશે. અમારા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ એક વખત તિથલમાં હતા, દક્ષિણ ગુજરાતમાં, વલસાડની બાજુમાં BAPS નું બહુ જ મોટું મંદિર તિથલમાં ત્યાં સાગર કિનારે છે. સવારે ભગવાનના દર્શન કરીને મંદિરમાં આમ ઘનશ્યામ મહારાજના ખંડમાંથી બહાર આવતા હતા. એક સંત જે ત્યાં કિશોર મંડળ, યુવક મંડળની પ્રવૃત્તિ કરે છે, એક કિશોરને લઈને ઉભા હતા અને એમને મહંત સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, આ કિશોર કેનેડા ભણવા જાય છે, આપ એને આશીર્વાદ આપો કે સારું ભણી શકે. મહંત સ્વામી મહારાજે કિશોરનો હાથ પકડ્યો અને 2-3 ખૂબ સુંદર વાક્ય કહ્યા શીખ રૂપે. આ તમે પણ તમારા સંતાનોને કહેજો. પહેલી વાત મહંત સ્વામી મહારાજે કરી કે આપણે ત્યાં ભણવા જઈએ છીએ તો સારામાં સારો અભ્યાસ કરવો. બીજી વાત કરી કે આપણા માતા પિતાના, પરિવારના અને આ સત્સંગના સંસ્કાર ભૂસાઈ ન જાય એ જાણપણું રાખવું. અને ત્રીજી વાત કરી કે સત્સંગ સિવાય, એટલે કે સંસ્કાર, એનું આ બીજું નામ છે, સત્સંગ સિવાય બીજી કોઈ લપમાં પડતા નહીં. આ 3 કોઈ પણ વિદ્યાર્થી માટે એ સુવર્ણ વાક્ય ગુરુ હરિ મહંત સ્વામી મહારાજના છે. તો પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેમને સમાજ અને જનજીવનનો આટલો અનુભવ છે. પ્રમુખ સ્વામી મહારાજ એમના જીવનકાળ દરમિયાન દુનિયાના 18,000 ગામો, શહેરો અને ગલી ગલીએ 18,000 ગામો, શહેરોમાં જાતે ગયા છે, ફરવા માટે નહીં. હા, એ 22 વખત અમેરિકા ગયા, એકેય વખત ડિઝનીલેન્ડ નથી ગયા કે બેવરલી હિલ્સ, લોસ એન્જલસમાં ફરવા નથી ગયા. આપણી પ્રજાના સંસ્કાર ટકી રહે એની માટે એમનો અનુભવ હું વાત કરું છું. એમના આંકડા તમને સાંભળશો ને તો તમને ચક્કર આવશે. અને બધા આંકડા જે હું બોલું છું ને એ બધા એમની ઉંમર 51 થી 95 ના છે. Because he became the guru of the organization at the age of 51. In other terms, worldly terms, he started his career at 51. 51 વર્ષે તો એમની કારકિર્દી ચાલુ થઈ, કારણ કે 1971માં એ ગુરુ પદે આવ્યા ત્યારે. ત્યાર પછી 51 વર્ષની ઉંમર પછી 18,000 ગામો અને શહેરોમાં ગયા છે, વ્યક્તિગત જીવનના ઉત્કર્ષ માટે, પારિવારિક સંસ્કારો માટે, સમાજ સેવા સંસ્થાઓને પ્રેરણા આપવા માટે, આવી શૈક્ષણિક સંકુલો ઊભી કરવા માટે. લોકો એમને વ્યવહારિક પત્રો લખતા, વ્યક્તિગત પ્રશ્ન હોય, પારિવારિક પ્રશ્ન હોય, એવા 7.5 લાખ પત્રોના એમણે લેખિત જવાબ આપ્યા છે. At an unbelievable average of reading and answering more than 50 letters a day without a Sunday for 45 years. તમે ઓફિસમાં કાલ પરમ દિવસે જાઓ ત્યારે તમે તમારો ઓફિસ મેલ બોક્સ ખોલો અને એમાં 10-15 મેલના જવાબ બિફોર લંચ ટાઈમ આપવાના હોય તો શું થાય? પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી રવિવાર જોયો નથી, રોજના 50 થી 70 પત્રોના જવાબ આપ્યા છે. ધર્મચરણ સ્વામી અહીંયા સાક્ષી બેઠા છે. સાહેબ બરોબર છે ને વાત? કારણ કે એ ભેગા જ હતા એઝ ઇઝ એસિસ્ટન્ટ. 3.5 લાખ ઘર, ઓફિસ, ફેક્ટરી કે દુકાનમાં પધરામણી કરી. એની પાછળનો હેતુ પણ આ જ. વ્યક્તિગત જીવનમાં ચારિત્રની દ્રઢતા, નોકરી ધંધામાં નીતિમત્તા, પ્રામાણિકતા, આપણા પારિવારિક કે સામાજિક સંબંધોમાં ટ્રુથફુલનેસ, સચ્ચાઈ, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, આ આપણા સંસ્કારો છે. અમારા જેવા 1100 સંતોને એમણે દીક્ષા આપી.
85,000નો એક વોલેન્ટિયર ફોર્સ એમણે ઊભો કર્યો. આ આંકડા સાંભળીને તમને ખબર પડશે કે કઈ કક્ષાનું કામ કર્યું એમણે. આટલું કાર્ય જેમણે કર્યું છે, આટલા જનસંપર્કમાં જે આવ્યા છે, આટલા લોકોને મળ્યા છે, 4 મિલિયન 40 લાખ લોકોને વ્યક્તિગત મળ્યા છે અને પ્રશ્નો સાંભળ્યા છે, નિરાકરણ આપ્યું છે. અને આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી તમને સમાજમાં એક વ્યક્તિ એવી નહીં મળે કે જેમ કે મારે કોઈ પ્રશ્ન હતો ને મેં પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત પૂછ્યો, પારિવારિક હોય, વ્યક્તિગત હોય, વ્યવસાયિક હોય, સામાજિક હોય, અને એમણે મને આ ઉત્તર આપેલો, સુઝાવ આપેલો, આ માર્ગદર્શન આપેલું, એ પ્રમાણે હું ચાલ્યો અને દુઃખી થયો એવો એક વ્યક્તિ તમને નહીં મળે. એમનો એક્સપિરિયન્સ પણ એવો હતો, એમનું વિઝડમ પણ એવું હતું. એ વ્યક્તિ આપણને આ 2 સૂત્ર આપે છે કે લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે, લક્ષણવાળું શિક્ષણ રક્ષણ કરે. એ વ્યક્તિ બોલે છે કે શિક્ષણનું હૃદય એ હૃદયનું શિક્ષણ છે. અનુભવી વ્યક્તિના શબ્દોની આટલી કિંમત હોય, એ સારનો સાર હોય, તો વાલી તરીકે આપણું વર્તન અને શિક્ષક તરીકે વિષય ભણાવ્યા પછી થોડી 5 મિનિટ સંસ્કારની વાત, આ 2 વાત તમે કરજો.